ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પાન ગુલકંદનું શરબત. તો એના માટે આપણે આ નાગરવેલના જે પાન આવે એ આપણે પાન લીધા છે. તો 10 નંગ જેટલા છે આ. અને ગુલકંદ, તો ગુલકંદ આપણે અડધો કપ જેટલો લીધો છે. અને અડધો કપ જેટલી આપણે ખાંડ લીધીશ. અને થોડીક આપણે વરિયાળી લીધીશ, અડધા કપથી થોડીક ઓછી. અને થોડોક ગ્રીન કલર નાખશું. આ ઓપ્શનલ છે, તમારે ન નાખવું હોય તો ન નાખી શકો. અને પાણી જોવે થોડુંક. તો પહેલાં આપણે આ વરિયાળીને પીસી લેવું. તો આ રીતે આપણે મિક્સર જાર લઈને એમાં આપણે વરિયાળી નાખી દેવું. અને આ ખાંડ, તો બે ભેગું આપણે પીસી લેવું. અને આપણી ચેનલમાં 80% વ્યુઅર્સ એવા છે જેને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ, તે પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. તો આને આપણે પીસી લેવું. તો આને આપણે પીસી લીધું સારી રીતે, વરિયાળી ને ખાંડ બે આ રીતનું. તો હવે આને આપણે આ બીજું જાર લીધીશ, આમાં આપણે નાખીશું ગુલકંદ. તો ગુલાબનો ફ્લેવર સરસ આવે છે આમાં. અને આ પાન છે એને આપણે આ દાંડલી કાપીને એમાં નાખી દેવું. તો આ ખાલી આ કાપીને અને આ રીતે રફલી કાપીને આમાં નાખી દેવું બધાય પાન. મસ્ત સુગંધ આવે છે, ફ્લેવર સરસ આવે પાનનું. પાનનો મુખવાસ એ આપણે બનાવ્યો, બહુ મસ્ત લાગે પાનનો મુખવાસ. તમે બનાવી અને રાખી શકો, એ બગડે નહીં. ફ્રીજમાં રાખો તો 5-6 મહિના એવો ને એવો રહે એમ. બહુ બધાએ પસંદ કર્યો પાનનો મુખવાસ. તમે જોજો, અરુસ કિચન પાનનો મુખવાસ સર્ચ કરજો એટલે આવશે. બહુ મસ્ત છે. તો બધાય પાન આપણે આમાં રાખી દીધા છે. હવે આ વરિયાળીને ખાંડ પીસેલી એ આપણે આમાં ભેગી નાખી દેવું. તો આ ઠંડુ ઠંડુ શરબત ઉનાળામાં મજા આવે. તો આને તમે બનાવી અને ફ્રીજમાં થોડાક દી સારું રાખી શકો, પછી પાછું બનાવી લેવાનું. થોડોક કલર નાખીશું ગ્રીન. હવે આમાં આપણે પાણી નાખીશું થોડુંક. તો આ રીતે આ બધું બુડે એટલું આપણે પાણી નાખવાનું આ રીતના. આને આપણે હવે પીસી લેવું. તો આને આપણે પીસી લીધું, તો ગાળી લેવું કોઈ પણમાં. આપણે બધું ગાળી લેવાનું. બધું ગાળી લેવું. પછી આ બીજું વધ્યું હોય, તમારે જો બીજી વાર પીસવું હોય તો નાની જારમાં નાખીને પાછું ફેરવી લેવાનું. તો બધું આપણે ગાળી લેવું ને બીજી વાર એને પીસી લેવું. આને આપણે ગાળી લીધું છે, 2 વાર પીસીને એકદમ બધું આનું કાઢી લીધું કહ. આ રીતનું આપણે શરબત તૈયાર કર્યું. તો જ્યાં સુધી નીકળું એટલું બધું એમ કે ને કહ કાઢી લીધો. હવે એમાં કંઈ નથી. તો આને આપણે પાણીમાં ને દૂધમાં બેયમાં પી શકીએ. તો આપણે બેયમાં બનાવશું. એકમાં આપણે દૂધ નાખીશું, એકને આપણે પાણીથી બનાવશું. બેયમાં ટેસ્ટ બહુ સરસ લાગે.
ને આ રીતનું. અને આ બીજું શરબત હોય એને કોઈ પણ તમે આ રીતની બોટલ હોય એમાં ભરીને રાખી દો ફ્રીજમાં, તો 7-8 દી સુધી તો એ રહે છે એમ. તો ફ્રીજમાં રાખવાનું, પણ બહાર નહીં રાખવાનું. તો આ રીતની કોઈ પણ કાચની બોટલ હોય એમાં ભરીને રાખી દેવાનું. 8-10 દી એકવાર બનાવી નાખો તો હાલે એમ. કોઈ મહેમાન આવ્યું હોય તો એ આપી હગીએ ને આપણે પી હગીએ. તો ઉનાળામાં બહુ સારું આ શરબત. આ રીતની મોટી બોટલ હોય તો મોટી બોટલ ભરીને રાખી દેવાનું. તો તૈયાર છે આપણું પાન ને ગુલકંદનું શરબત. તો જો તમને મારી આ રેસીપી કે વિડીયો પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ પાન અને ગુલકંદનું શરબત.